એટલા માટે બાજી ભોય પડી જાય બધી. તો મિત્રો બાજી પણ ના નીકળે અને સાર પણ ના નીકળે. તો મિત્રો તમે જોડો આટલી મોટી મોટી બાજરી થઈ ગઈ છે. તો મિત્રો તમે વ્લોગ જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હેલો યુટ્યુબ ફેમિલી, આ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણા મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો કાલે તો ગાર વેણવાનો છે અને ગાર પણ આજે ખોરવાનું ચાલુ છે. તો મિત્રો ગારમાં નેંદણ ઉભરાઈ ગયું, તેટલા માટે ગાર મોટો મોટો થઈ ગયો છે. નેંદણ ઉભરાઈ ગયું હતું તેટલા માટે ખોર્યું છે. અને કાલ ગાર પણ વેણવાનો છે અને માર્કેટમાં લઈ જવાનો છે. તો મિત્રો કાલે હું તમને માર્કેટ બતાવશું. જો મિત્રો કાલે તો લગ્ન જ છે. તો મિત્રો હવે ગાર વેણવા આવ્યો અને કામ પણ છે અને લગ્નમાં જવાનું. તો મિત્રો કાલે લગભગ માર્કેટમાં જવાશે કે નહીં જવાય. તો મિત્રો માર્કેટમાં જવાશે તો હું તમને માર્કેટનો વ્લોગ બનાવીને જરૂર બતાવીશ. અને કાલે લગ્નમાં પણ જવાનું છે. તો મિત્રો લગભગ હવે માર્કેટમાં જવરાય છે કે લગ્નમાં જવરાય એ તો ખબર નહીં. તો મિત્રો ચલો હું તમને ગાર બતાવું. ગારની ફળિયું કેવી આવી છે કેવી નહીં આવી તમે વ્લોગમાં જોઈ લો. હાલ ખરપવાનું ચાલુ છે. તો મિત્રો હાલ હું તમને બતાવું તો તમે જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો, ખરપવાનું ચાલુ હતું. ઠેઠ હાલ ચાલુ કર્યું હતું. હાલ ખરપીને ઠેઠ એટલા સુધી પક્યા છીએ. હાલ ખરપી નાખ્યો છે બધો ગાર. તો મિત્રો તમે જોઈ લો, આ 4 ઉલ્યું પહેની હતી તેટલા માટે ખોરી નથી. ને ગાર કેવો આવ્યો તે હું તમને બતાવું, તમે જોઈ લો. તો મિત્રો તમે જોઈ લો, ગાર સારો આવ્યો છે. ગારનો ફાલ તમે જુઓ કેવો આવ્યો છે. તો મિત્રો ગાર સારો આવે છે. કાલે વહેલા ઉઠીને ઊભું થઈને વેણવાનો છે. આટલો મોટો મોટો ગાર થઈ ગયો છે અને બાજુમાં પણ ફુવારા ચાલુ છે હાલ. ને ગાર તો ખોરાઈ દીધો છે આજે. કાલે વહેલા ઉઠીને સવારમાં વેણવાનો છે. અને ચોળી પણ તમે જોઈ લો, આટલી મોટી મોટી થઈ ગઈ છે. તો મિત્રો તમે ગાર જોઈ લીધો છે કેવો આવે છે કેવો નથી આવે છે. તો મિત્રો તમે જોઈ લો, ગાર આજે ખોરી કાઢ્યો છે. તો મિત્રો ખરા તાપના ગાર ખોરતા હતા, હવે ખોરી દીધો છે. હવે ખોરી દીધો, આખો થોડુંક બાકી રહ્યો છે. 4 ઉલ્લું તે પણ ખરાઈ જશે. તો મિત્રો તમે જોઈ લો, ગાર આટલો મોટો મોટો થઈ ગયો છે. ફાલ પણ સારો આવે છે અને સારા ભાવે ગાર જાય. તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું. તો મિત્રો તમે જોઈ લેજો વ્લોગમાં આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે. મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો આજે તો પવન ખતરનાક હતો. તો મિત્રો બપોરે પવન ખૂબ ખતરનાક હતો, હવે ઓછો પડ્યો છે. તો મિત્રો તમે જોઈ લો, બાજરી આટલી મોટી મોટી થઈ ગઈ છે અને પણ કાહણા પણ નીકળી ગયા છે. તો મિત્રો ખૂબ પવન હોય તો બાજરી પડવાની સંભાવના રહે છે. તો મિત્રો બાજરી પડ્યા ચીડ બાજરીની દોણો લેતી નથી અને સાર પણ બગડી જાય છે અને બાજરી પણ બગડી જાય. તેટલી બધી બાજરી ના નીકળે. તો મિત્રો પવન ઓછો હોય તો બાજરી ઊભી રહે, નકર પવન વધારે હોય તો પાઈ. તો મિત્રો પાણી પાવાનું હોય તો પાણી પાવાથી નીચે હાવ ગારા જેવું નીચે પેનું પેનું થઈ જાય. તો એટલા માટે બાજરી ભોય પડી જાય બધી. તો મિત્રો બાજરી પણ ના નીકળે અને સાર પણ ના નીકળે. તો મિત્રો તમે જોઈ લો, આટલી મોટી મોટી બાજરી થઈ ગઈ છે. તો મિત્રો તમે વ્લોગ જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ હતો. તો મિત્રો હવે મળશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.